નવસારી જિલ્લાના ચીખલી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી અત્યંત ગંભીર ઘટના સામે આવી, જેમાં સાવકા પિતાએ પોતાની બે સગીર દીકરીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ નોંધાયો છે। મળતી માહિતી મુજબ આરોપી સાવકા પિતાએ દીકરીઓને ધમકી આપી લાંબા સમયથી તેમના પર અત્યાચાર આચરતો હતો। મેડિકલ તપાસમાં બહાર આવ્યું છે કે મોટી દીકરી આશરે 2 મહિનાની ગર્ભવતી છે, જ્યારે નાની દીકરી 5 મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે। આ મામલે ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ વિરુદ્ધ પોક્સકો તથા ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। દુષ્કર્મનો કેસ આવેલો, જેની વિગત એવી છે કે આ કામના આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ કે જે ચીખલી તાલુકા વિસ્તારમાં રહે છે, તે એક મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા। આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી। આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ કે જે આ પત્ની જે એની મા હતી એની સાથે લિવ ઇનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો।